જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। નગર શેઠ નો મની ઓ નગર શેઠ નો સે મારા રેઠા તર रहा नहीं जाता तड़प ही ऐसी है ना। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાંથી તમે આપણું ટેલિગ્રામ ચેનલમાં જઈ અને અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન છે તે ડાઉનલોડ કરી શકો છો। તો તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટ એવો ઓપ્શન દેખાશે। એના ઉપર તમારે ક્લિક કરીને પાસવર્ડ નાખી અને અલાઇટ મોશનની ઇમ્પોર્ટ કરી દેવાનો રહેશે। ત્યારબાદ આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ હવે મિત્રો આની અંદર આપણે તમને જે એરો દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ તમે એરા ઉપર ક્લિક કરશો એટલે આપણું જે પહેલું બીટમાર્ક છે તેના ઉપર તમે આવી જશો। તો આની અંદર હવે આપણે ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે, પછી બીજા નંબર જે મીડિયાવાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને જે પણ ફોલ્ડરમાં તમારો ફોટો હોય અહીંયાથી ફોટો લઈ લેવાનો છે। આ ફોટાની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અહીંયાથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો। પછી ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ફિલ કમ્પલસરી એરિયા લખ્યું તેના ઉપર ક્લિક કરશું એટલે જે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે મિત્રો આપણે આવવાનું છે વિડીયોની લાસ્ટમાં અને આ ફોટો તમને દેખાઈ રહ્યો છે અહીંયા તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી મિત્રો તમને જે બીજા નંબરનું ઓપ્શન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે। તો હવે આ ફોટાને આપણે આ જે બધી જે સાઈડ ફોટા છે તેની નીચે લાવવાનું છે એટલે આપણી ઇફેક્ટ છે તે એની ઉપર લાગે। તો નીચે લાવવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે, આવી રીતે આને નીચે લાવવાનો છે। તો હવે આની અંદર આપણી ઇફેક્ટ પણ લાગી ગઈ છે। હવે મિત્રો શું કરવાનું છે, હવે તમને અહીં આવવાનું છે અને જે તમને ગ્રુપ 1 દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો તમારે આપણે ઉપર 3 ડોટ દેખાય છે તેના ઉપર ટચ કરવાનું છે અને સૌથી લાસ્ટમાં તમને જે અનગ્રુપવાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું જે ટેક્સ ઇફેક્ટ છે તે લાગી જશે। તો મિત્રો હવે આપણું ટેક્સ ઇફેક્ટ પણ લાગી ગયા છે અને આપણું સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આ સ્ટેટસને આપણી ગેલેરીમાં ડાઉનલોડ કરવા અથવા તો સેવ કરવા માટે ઉપર તમને જે આઇકન દેખાય છે ખૂણામાં તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો આપણે જવાનું છે વિડીયોમાં અને તમારા ફોનમાં જેટલા પણ ક્વોલિટીમાં સેવ થતો હોય એટલી ક્વોલિટીમાં સેવ કરી લેવાનો છે અને પછી મિત્રો નીચે તમને એક્સપોર્ટવાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે વિડીયો છે તે સેવ થવા માંડશે। તો મિત્રો, જો તમને અમારું આ સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો અમારા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ નવા સ્ટેટસ એડિટિંગ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો આગળ તમારે કયા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવું છે તો મિત્રો એના માટે એક કોમેન્ટ પણ કરી દેજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।